શહેરના ગોત્રી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા યથાવત છે। અહીંયા જે ડ્રેનેજના ગંદા પાણી રોડ રસ્તા પર ફેલાઈ રહ્યા છે, રોડ રસ્તા પર પડી રહ્યા છે, જેને લઈને આવતા જતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે। અને દુર્ગંધ જેટલી મારે છે કે સ્થાનિકોથી રહેવાતું નથી। મિત્રો, રોગચાળાની ભીતિ પણ છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આખાડા કાન કરે છે। સમસ્યા ઠેરની ઠેર છે। ડ્રેનેજના પાણીથી બાળકો બીમાર પડે તેવો એક ડર પણ સ્થાનિકોનો છે। મારું નામ વિદ્યાબેન। તમે અહીં રહ્યો છો અને અહીંયા શું પ્રોબ્લેમ છે? અહીં આગળ ભાઈ આ ગટેરની જ પ્રોબ્લેમ છે। આ પાણી જ બધું ગટેરનું નીકળે છે। મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં, ને ગાડી વાળાને મોકલે છે, ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે, પણ એનો કઈ નિકાલો લાવતા જ નહીં। અને પાણી વધારે ના નીકળે તો આવી બધી નીકો કરીને જતા રહે છે બધી ચોકફેરની, એટલે બધું ગટેરનું પાણી અહીંનું અહીં જ અટકી રહે છે। અમે તો અહીંયા કોઈ એ જ ને 11 નંબરની ઓફિસ જ ને 10 નું। એ લોકો આયા ખરા? એ આયા ખરા, પણ ખાલી લાકડી મારીને જ જતા રહે કે હવે નીકળી ગયું પાણી, નીકળી ગયું, ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રહે પાછા જ। અત્યારે કેવી પરિસ્થિતિ છે? હવે તો બધી પાણીની આવી ગંદકી જ અમારે વીઠવાની, મચ્છરોની? બધી મચ્છરોની બીમારીની જ, બીજું કશું જ નહીં અહીં આગળ। મારું નામ અજય ચૌહાણ છે। હું ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં। અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે। આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે, પણ મેઇન રસ્તાથી બંધ છે। પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે, અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી, એના માટે અત્યારે મોટી સમસ્યા છે। અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે, અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે। કેટલી અરજી તમે કરી હશે? અમે 4 થી 5 અરજી કરી છે અહીંયા ગાડી। અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે, પણ જે મેઇન રસ્તા તે અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન છે અમારે બનાવ્યું નથી, અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે। કોઈ કોર્પોરેશન વાળા કોઈ અધિકારી અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી, પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે, પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી, અને એના માટે આ અહીંયા ગાડી આ જોવા મળે છે આપણાને।